દાહોદ જિલ્લાના પીપલોદમાં જૂથ અથડામણ, યુવક પર લાકડી વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજાગ્રસ્ત. નરેશ પટેલ નામના યુવકને 10 થી 15 લાકડીના માર્યા ફટકા, હાલત ગંભીર. ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ. પીડિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અને રિકન્સ્ટ્રક્શનની ઉગ્ર માંગ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામેથી એક સનસનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે. પીપલોદમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, જ્યાં નરેશભાઈ ધીરાભાઈ પટેલ નામના વ્યક્તિ પર લાકડીઓ વડે નિર્મમ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં તંગદિલી સર્જાઈ અને હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાનું પીપલોદ ગામ આજે મારામારીની ઘટનાથી ધણધણી ઉઠ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયાના પીપલોદમાં રહેતા નરેશભાઈ ધીરાભાઈ પટેલ પર સપાન નામના શખ્સ અને તેના સાગરીતો દ્વારા લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે નરેશભાઈને 10 થી 15 જેટલી લાકડીઓના ફટકા મારી ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ હિન્દુ સંગઠન સેવાના આગેવાનો પીડિતની વહારે આવ્યા. શરૂઆતમાં ઈજાગ્રસ્તને સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ઈજાની ગંભીરતા જોતા તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં ત્યાં તેમની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પગલે સમસ્ત હિન્દુ પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વો વધતા જતા ત્રાસને ડામવા માટે લોકોએ પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી છે. સંગઠનોની માંગ છે કે આરોપી વિરુદ્ધ માત્ર ફરિયાદ જ નહીં, પરંતુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ગુનેગારોનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન સરઘસ કાઢી દાખલો બેસાડવામાં આવે. હિન્દુ સંગઠન આગેવાનોએ જણાવ્યું કે અમારા ભાઈ નરેશ પટેલ પર જે રીતે નિર્મમ હુમલો થયો છે તે સહન કરવામાં આવશે નહીં. અમે પોલીસ પ્રશાસન પાસે માંગ કરીએ છીએ કે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં જન આંદોલન છેડવામાં આવશે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ યથાવત છે. હવે જોઈ રહ્યા છે કે પોલીસ તંત્ર અસામાજિક તત્વો સામે કેવા પ્રકારના કડક પગલાં ભરે છે. એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતીય અસ્મિતા, દાહોદ. હાજી, હું પટેલ નરેશભાઈ ધીરાભાઈ, ગામ હિંદોલિયા, ખેડી ફળિયા. એક રિક્ષા ચાલક છું, રિક્ષાનો ડ્રાઈવર છું. હવે રિક્ષાનો હિંદોલિયાથી લઈ પીપલોદ આવું છું, અંતેલાથી પીપલોદ રોડ ઉપર ચલાવું છું ગાડી. તો અમારે એક ખેડી ફળિયા મોટા ફળિયાવાળો જે વિજયભાઈ કરીને એક છગડાવાળો છે, એની પાસે છગડો છે અને મારી પાસે રિક્ષા છે. તો પેસેન્જરની અમે જે પેસેન્જર ભરીએ છીએ એ રિક્ષા અમારે નીચે ઊભી રહે છે. તો જે મોટા ફળિયાવાળા જે છગડાવાળો છે એને ખાલી એટલું પૂછવા જો કે ભાઈ આપણે ઇન્દોલિયાવાળી સવારી જે છે એ સવારી આગળ મોકલી દીજીએ. એટલું જ કહેતા આપણે જે સપનભાઈ કરીને જે દુકાનવાળો છે એ દુકાનવાળે મને હાહરા અહીં આવતો નહીં એવી રીતના ગાળ દીધી. મેં એને કીધું કે હાહરા શબ્દ નહીં દેતો, કેમ કે હાહરા શબ્દ તો મારે 5 છોકરીઓ છે. હાહરા શબ્દ એટલો તું કાઢતો નહીં, એ ગાળ તારે બહુ ભારે પડશે. મેં હાહરા શબ્દ એટલે નહીં કાઢવાનો, કેમ કે મારે 5 છોકરીઓ છે. હવે હમણાં છોકરી છે તો કેવું તમને ખબર પડે છે. તમારે શું બનાવ બન્યો? શું હવે એટલું કીધું અને એ મને છોકરીની ગાળ દીધી એટલે મેં એને કીધું કે ગાળ એટલો દેતો નહીં. એટલામાં એ આવી જો અને લાકડી લઈને મને માર માર્યો. કેટલી લાકડી મારી? લગભગ 10 થી 15 લાકડી મારી અને અહીંયા ગળે પકડ્યો. અને કોણ કોણ હતા એમની સાથે? કોણ કોણ એમની હતું? સાથે તો લગભગ 2-3 જણ હતા. એમના નામ ખબર છે? નામ નથી ખબર, હું એનું જ નામ ઓળખું. તમે એને ઓળખો છો? બીજા 2-3 જણા હતા એમને ઓળખું છું. કઈ કઈ જગ્યા પર તમને ખાસ માર્યો? કરીને મને 56 ને વધારે માર્યું છે. હા, કઈ કઈ જગ્યા પર માર્યો? જોવો, હા હા આ લાકડી મારી અહીંયા, હા આ અહીં મારી, હા હા અહીં 2-3 લાકડી અહીં મારી. ગળામાં? અહીં ગળામાં ગળા પકડ્યો તો ભાઈ. હા જુઓ, હા બરાબર. અહીં બેડામાં મારી છે લાકડીઓ. બેડામાં છે? બેડા ખોલો ને. બેડામાં તો ખબર નથી હવે હુજ્યું કે નહીં હુજ્યું. જો છે, બેડામાં તો નથી. બેડામાં નથી. અહીં પગે પણ માર્યું છે. જુઓ, હા પગે માર્યું છે. છે પગે. હા પગે છે. આ જગ્યા ઉપર લગભગ 3 થી 4 લાકડી મારી. સોજો આવી ગયો છે ને? 3 થી 4 લાકડી આ જગ્યા પર જ મારી દીધી. અને અહીંયા મારેલું છે ને? હા, અહીંયા મારી છે. હા, કેટલી લાકડી અંદાજે કેટલી મારી? અંદાજે લગભગ 10 થી 15 લાકડી મારી જ દીધી મને. તો અને ઝાપટ મારી એ તો અલગ.
તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા છો? હા, પોલીસ સ્ટેશન ફરિયાદ જ કરવી છે મારે. FIR કરવાની છે ને? FIR જ કરાવવાની છે. કાયદેસરની કાર્યવાહી કરવાની ને? કાયદેસરની કાર્યવાહી. તમારી માંગ શું છે? મારી સંગ બસ મને ન્યાય મળવા જોઈએ. મને વગર લેવા દેવા માર્યો કેમ? ઓકે ઓકે હા, મેં એનું નામ નહીં લીધું, કઈ નહીં, તો મને ગાળ કેમ દીધી અને મને માર્યો જ કેમ, બીજું કઈ નહીં. ઓકે ઓકે. મારે એનો ન્યાય જોઈએ. કોઈ તમારા ઘરવાળા કોઈ આવે છે મારા અહીંયા પોલીસ સ્ટેશન? આવશે આવશે. ઓકે ઓકે. આપનું નામ? પટેલ નરેશભાઈ ધીરાભાઈ, એવું છે. કયા ગામના છો વતની? ઇન્દોલિયા, ખેડી ફળિયા. ખેડી ફળિયાના છો ને? હમ. ઓકે. તમારું મારનારનું નામ તો ઓળખો છો ને? એનું નામ તો બોલો. હા, સપ્પન. સપનભાઈ. હા, સપ્પન. એના પિતાનું નામ નહીં જોડતો કેમ કે કઈ બાજુ એમની દુકાન? કઈ કઈ જગ્યા પર? બારિયા રોડ ઉપર. બારિયા રોડ પર. હા. ઓકે ઓકે.